રાજપીપળામાં ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત વોલીબોલ અને કબડ્ડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। રાજ્યમાં યોજાનાર ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત શ્રી છોટુભાઈ પુરાણી વ્યાયામ વિદ્યાલય રાજપીપળા ખાતે જિલ્લા કક્ષાની કબડ્ડી અને વોલીબોલ સ્પર્ધાઓને બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી રાજપીપળાના કુલપતિ ડૉક્ટર મધુકર એસ પાડવીની ઉપસ્થિતિમાં પ્રારંભ કરવામાં આવ્યો હતો। ધારાસભ્ય દર્શનાબેન દેશમુખે કહ્યું હતું કે ખેલ મહાકુંભના મંચ થકી રમતવીરો પોતાના પરિશ્રમ અને શ્રેષ્ઠ પ્રદર્શનના કારણે ગામડા તાલુકા જિલ્લા કક્ષાથી રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષા સુધી આ પ્લેટફોર્મ થકી પહોંચી શકે છે। સ્પોર્ટ્સ અને શિક્ષણ ઉપર ભાર મૂકતા ડૉક્ટર દેશમુખે ખેલાડીઓને અનુરોધ કરી તેમને ઉજ્જવળ ભાવિ માટે શુભેચ્છાઓ પાઠવી હતી। આ પ્રસંગે બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી રાજપીપળાના કુલપતિ ડૉક્ટર મધુકર એસ પાડવીએ જણાવ્યું હતું કે એક તરફ પ્રયાગરાજનો મહાકુંભ ભારતીય સંસ્કૃતિ આધ્યાત્મિકતા અને શક્તિના સંગમનું દર્શન કરાવે છે, જ્યારે ખેલ મહાકુંભ રમતવીરોના પરિણામલક્ષી પ્રયાસ એકતા અને ઉત્કૃષ્ટતાનું સકારાત્મક મિશ્રણ રજૂ કરે છે। તેમણે કહ્યું હતું કે રમત ક્ષેત્રે માત્ર વ્યક્તિગત મંચ નથી, તે તંદુરસ્ત સમાજનું નિર્માણને પણ પ્રસ્તુત કરે છે। રમતો બાળકને ભવિષ્યનો જવાબદાર નાગરિક બનાવે છે। આ પ્રસંગે શ્રી અંબુબાઈ પુરાણી હાઈસ્કૂલ ધોરણ 11માં અભ્યાસ કરતી કામિનીબેન કે વસાવાએ જણાવ્યું હતું કે અંડર 17 જિલ્લા કક્ષાની કબડ્ડીમાં મેં ભાગ લીધો છે। તાલુકા કક્ષાએ પ્રથમ ક્રમ હાંસલ કરીને હું અહીં પહોંચી છું। હું સેશન વાઇઝ પ્રેક્ટિસ કરીને અભ્યાસ માટે પણ એટલો જ રસ અને સમય ફાળવું છું। સરકાર દ્વારા આયોજિત ખેલ મહાકુંભ 3.0 હેઠળ અમે જિલ્લા કક્ષાની કબડ્ડી ટુર્નામેન્ટ રમવા માટે આજે અહીં આવ્યા છીએ। કામિનીબેને આશા વ્યક્ત કરી હતી કે અહીંથી જીત હાંસલ કરીને હું આગળના તબક્કાની ટુર્નામેન્ટમાં પણ ભાગ લઈશ અને નર્મદા જિલ્લાનું નામ રાજ્ય તથા રાષ્ટ્રીય સ્તરે ઉજાગર કરીશ। આ અવસરે મહાનુભાવોએ જિલ્લા કક્ષાની કબડ્ડી અને વોલીબોલની મેચ નિહાળી હતી। રમતવીરોની ચપળતા, કુશળતા અને ક્ષમતા જોઈને ગૌરવ અનુભવ્યો હતો અને ઉજ્જવળ ભાવિ માટે શુભેચ્છાઓ પાઠવી હતી। આ સ્પર્ધામાં કબડ્ડી સ્પર્ધામાં અંડર 14, અંડર 17 અને ઓપન એજ ગ્રુપમાં ભાઈઓ બહેનો મળીને 720 ખેલાડી અને વોલીબોલ સ્પર્ધામાં અંડર 14, અંડર 17 અને ઓપન એજ ગ્રુપમાં ભાઈઓ બહેનો મળીને 720 એમ કુલ 1400થી વધુ રમતવીરોએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો। આજે નર્મદા જિલ્લામાં જિલ્લા કક્ષાનો ખેલ મહાકુંભનો પ્રારંભ થઈ રહ્યો છે। આપણા દેશના વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આ દેશના નાગરિકોને અને ખાસ કરીને આ ગુજરાતના નવયુવાનો નવયુવતીઓને રમતગમત પ્રત્યે એમને પોતે કારકિર્દી બનાવે અને એના માટે આ નવયુવાનોને પ્રોત્સાહિત કરવા માટે એમણે આ ખેલ મહાકુંભનો પ્રારંભ કરાવ્યો અને એના અનુસંધાનમાં આજે આ દેશના નાગરિકોની સાથે સાથે ગુજરાત અને આ નર્મદા જિલ્લાના યુવાન યુવતીઓ પણ આજે તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ, રાજ્ય કક્ષાએ, નેશનલ અને ઇન્ટરનેશનલ કક્ષાએ પણ પોતાનું શ્રેષ્ઠતમ કૌશલ્ય પ્રદાન કરી રહ્યા છે। રમતગમતના ક્ષેત્રમાં પણ તેઓ પોતાનો એક સારો વિકાસ કરી શકે અને એમને કારકિર્દી બનાવી શકે એ માટેનું આયોજન ગુજરાત સરકાર દ્વારા થઈ રહ્યું છે। નવયુવાનોને પ્રોત્સાહિત કરવા માટે સારા સાધન સામગ્રી અને સારું પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવી રહ્યું છે। અને આ નર્મદા જિલ્લાના જિલ્લા રમતગમત અધિકારી તરીકે દિનેશભાઈ ભીલ કે જેઓ ઇન્ટરનેશનલ કક્ષાએ પણ એક તીરંદાજીમાં એક આદિવાસી તરીકે પોતાનું નામ એક પ્રસ્થાપિત કર્યું છે, ત્યારે આદિવાસી સમાજના લોકોને પણ આગળ વધવા માટે જ્યારે આ સુંદર પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવી રહ્યું હોય ત્યારે આ નવયુવાનો ખૂબ આગળ વધે અને આગળ વધીને પોતાની સાથે સાથે આ દેશનું નામ પણ રોશન કરે એ માટેની એમને શુભકામનાઓ પાઠવું છું। આગામી ઓલિમ્પિક ગેમ્સ માટેનું આયોજન ભારત વર્ષમાં થઈ રહ્યું છે 2036માં અને તેના માટેની એક પશ્ચાત ભૂમિકા આપણા જે ખેલ મહાકુંભો છે, આપણે ગુજરાત સરકાર હોય કે ભારત સરકાર હોય કે આપણે તત્કાલીન આપણા લોકલાડીલા મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાનશ્રીએ જે આ રમત જે ઉત્સવ છે તેને મહત્ત્વ આપેલું અને એનું એક જ કારણ હતું કે આપણો દેશ સ્વસ્થ રહે અને સ્વસ્થતાથી આ ખેલ મહાકુંભોમાં ભાગ લે અને આપણા જે ખેલાડીઓ છે તે ઇન્ટરનેશનલ લેવલ પર પણ જાય અને ઓલિમ્પિક્સ જેવી રમત જે આપણે ત્યાંથી ઘણી બધી વાર આપણે બહુ પ્રદર્શન સારું નહોતા જોતા, એટલે એ પ્રદર્શન આપણું સુધરે અને યુવા જે છે તે આગળ આવે અને આ 2036ની જે ઓલિમ્પિક્સ છે અહીંયા સ્કૂલ લેવલ પર કે કોલેજ લેવલ પર એક ખૂબ સરસ પ્રોત્સાહન સરકાર દ્વારા પણ અપાઈ રહ્યું છે અને આપને ખ્યાલ હશે કે ભાઈ રમતવીરો છે અને સરકાર એડમિશનમાં પણ પ્રાધાન્ય આપે છે, નોકરીઓમાં પણ પ્રાધાન્ય આપે છે અને જ્યારે આ રાજપીપળાની ભૂમિ કે જ્યાં છોટુભાઈ પુરાણી જેવી સ્વાધીનતા આંદોલનની સાથે સાથે જ
આ જે પ્રશ્રય મળ્યો રમતોત્સવને કે રમતગમતને, એનો એક આખું સંકુલ, અને આ સંકુલમાં આપણા માનનીય વિદેશ પ્રધાન શ્રી જયશંકરજી આવેલા અને એમણે 2 કરોડથી વધારે આ જિમ્નાસ્ટિક્સના હોલ માટે અને સંસાધનો ખરીદવા માટેની એક પ્રોત્સાહન આપતી ગ્રાન્ટ પણ આપી છે. તો આ છોટુભાઈ પુરાણી કોલેજને, આ વ્યાયામ શાળાને અને આ રાજપીપળાનું એક સૌભાગ્ય છે કે અહીંયા રમતવીરોને પ્રોત્સાહન અપાઈ રહ્યું છે શરૂઆતના તબક્કાથી જ, અને આજે પણ અપાઈ રહ્યું છે. મને લાગે છે કે 2036માં અહીંથી જ ઘણા બધા ખેલાડીઓ આપણા જશે અને એ ખેલમાં નિશ્ચિત રૂપે આપણા દેશને ગૌરવાન્વિત કરશે અને મેડલ મેળવશે, એ પાક્કી આશા છે. મારું નામ વસાવા કામિનીબેન કમલેશભાઈ છે. હું શ્રી અંબુબાઈ પુરાણી હાઈસ્કૂલમાં અભ્યાસ કરું છું, ધોરણ 11માં. અહીંયા ખેલ મહાકુંભ 3.0નું શરૂઆત થઈ રહી છે. ત્યાં હું અંડર 17 કબડ્ડીમાં પાર્ટિસિપેટ થઉં છું અને આ પહેલાં અમે પણ તાલુકામાં પ્રથમ નંબર મેળવ્યો છે અને હમણાં અમારી ટીમ 17ની છે જેમાં હું પાર્ટિસિપેટ કરી રહી છું. એના રમત સાથે સાથે અમે અભ્યાસ પર કરીએ છીએ. સવારે સાંજ સેશન ભરવાનું હોય છે અમારું, એના સાથે સાથે ભણવાનું પણ હોય છે. આજે અમે અહીંયા કબડ્ડીની ટુર્નામેન્ટ જે યોજાયેલી છે ગુજરાત સરકાર દ્વારા, તેમાં પાર્ટિસિપેટ કરવા માટે આવ્યા છીએ, જેમાં અમે ઉત્તરોત્તર પરિણામ મેળવીએ એવી મહેનતથી આવ્યા છીએ.